ની મુખ્ય ઓફિસ ખાતે હલ્લાબોલના દાણાપીઠ ખાતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। વિપક્ષ કોંગ્રેસના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આ વિરોધની આગેવાની કરવામાં આવી। પિરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે આ હલ્લાબોલ કરાયો। સાઇટના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે, જે મુદ્દે વિરોધ કરવામાં આવ્યો અને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરાતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા। पिराना का कचरे का पहाड़ हटाने की बात करती है, लेकिन हमेशा विफल रही हुई है। एक तरफ भारतीय जनता पार्टी कचरे के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार करती है। अहमदाबाद शहर में डेली 4000 मैट्रिक टन पिराना के कचरे के डंपर में कचरे के पहाड़ पे डाला जाता है, लेकिन भारतीय जनता पार्टी उनके मान्यता कॉन्ट्रैक्टरों और अधिकारी मिलकर इस कचरे के नाम पर भ्रष्टाचार करते हैं। कांग्रेस पार्टी की ये मांग है कि पिराना का कचरे का पहाड़ जल्द से जल्द हटाया जाए, ताकि टीबी, मलेरिया और कॉलेरा के जो केसेस बढ़ते जा रहे हैं अहमदाबाद में विविध जगहों पर, वो केसेस बंद हो जाए, जल्द से जल्द कचरे का पहाड़ हटाया जाए। तो भ्रष्टाचाરના આક્ષેપો સાથે હલ્લાબોલ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે। પ્રણવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની બહાર કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તેઓ વિરોધ કરતા દેખાયા। જાણવા માંગીશું કે આખરે મુદ્દો શું છે અને આ વિરોધ શાંત પડ્યો કે નહીં? ઝરણા, મુદ્દો છે અમદાવાદ શહેરનો પિરાણા ડમ્પિંગ સાઇટ, જે છેલ્લા અનેક વર્ષોથી જ્યાં સમગ્ર અમદાવાદ શહેરનો કચરો ઠાલવવામાં આવે છે, તે મુદ્દે કોંગ્રેસ વિપક્ષે આજે હલ્લાબોલ અહીં કર્યો છે। અને હાલ પણ જે લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો, અમદાવાદની મેયર ઓફિસ જે છે તેમાં વિપક્ષના જે કાઉન્સિલરો અને આગેવાનો પહોંચ્યા છે અને સ્થાનિક સત્તાધીશના કાઉન્સિલરો આમને સામને થયા છે। તૂતુ મેમે જેવા દ્રશ્યો છે અહીં સર્જાયા છે। એક સમય સમગ્ર મામલો છે એ ગરમાયો છે અને એકબીજા ઉપર ગંભીર આક્ષેપો અહીં લગાડવામાં આવી રહ્યા છે। શહેજાદ ખાન વિપક્ષના નેતા છે, તેની આગેવાનીમાં આજે હલ્લાબોલ કાર્યક્રમ કરાયો હતો। અમદાવાદ કોર્પોરેશનની જે મુખ્ય કચેરી દાણાપીઠ છે ત્યાં મોટી સંખ્યામાં જે પિરાણા વિસ્તારના જે લોકો છે તેને લઈને અહીં પહોંચવામાં આવ્યા હતા। એક સમય માટે અહીં હલ્લાબોલ થયો હતો। 30 થી 35 મિનિટ જેટલો સમય રહ્યો હતો કે સમગ્ર રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા હતા, કારણ કે મોટી સંખ્યામાં અહીં જે કાર્યકર્તાઓ કોંગ્રેસના જોવા મળી રહ્યા હતા અને તેને લઈને પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો હતો। વિપક્ષનો આક્ષેપ છે કે પિરાણામાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારની અંદર સત્તાધીશો સામેલ છે, અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે પિરાણાનો જે ઢગલો છે તે ઢગલાને કારણે અનેક લોકો બીમાર થઈ રહ્યા છે। તો સત્તા પક્ષનો જવાબ છે કે આપનું આવેદનપત્ર અમે લઈ લીધું છે અને ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે તે હંમેશા માટે વિકાસના કામો છે તે કરી રહી છે અને પિરાણામાં કચરો પણ દૂર કરી રહી છે। તેને લઈને સામસામી ચકમક પણ હાલ અહીં જોવા મળી રહી છે, પરંતુ બપોરના 4 કલાકે જ તમામ સમર્થકો છે તે આપ જોઈ શકો છો કે તૂતુ મેમે જેવા સવાલ ઉભા થઈ ગયા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલરો છે, બોર્ડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ હોય, જે બીજા જતીન પટેલ છે, તો સાથે જ વિપક્ષના જે નેતાઓ અને જે કાઉન્સિલરો છે તે આમને સામને અહીં જોવા મળી છે। તૂતુ મેમે જેવા દ્રશ્યો છે આજે અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પહેલા રસ્તાઓ ઉપર કોંગ્રેસ હલ્લાબોલ કરી રહી હતી અને રસ્તાઓ ઉપર જ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનના પગલે રસ્તો બ્લોક કરવો પડ્યો હતો। તમામ કોર્પોરેશનના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 25 લોકોને પરવાનગી આપવામાં આવી હતી ઝરણા, અને 25 લોકોએ દાણાપીઠની જે સેકન્ડ ફ્લોર છે, જે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા બેસે છે, તે કમિશનર કચેરીની બહાર જઈને હલ્લાબોલ કર્યા હતા અને ત્યાં જઈને આવેદન પત્ર જે છે તે સ્ટીકર છે તે ચોંટાડવામાં આવ્યું હતું અને કમિશનર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામ જે કોંગ્રેસના જે નેતાઓ, ધારાસભ્યો, જે કાઉન્સિલરો છે એ તમામ લોકો અહીં પહોંચ્યા છે મેયરની ઓફિસે, અને મેયરની ઓફિસમાં જ હલ્લાબોલ થયું છે। તૂતુ મેમેના દ્રશ્યો છે તે સજાયા છે। મુદ્દો એક જ છે કે અમદાવાદ શહેરનું જે પિરાણા ડમ્પિંગ સાઇટ છે, જેમાં અમદાવાદ શહેરના 4500 મેટ્રિક ટન કચરો પર ડે ત્યાં ઠાલવવામાં આવે છે, તેને લઈને આસપાસના રહીશો છે તેને મોટી રોગચાળો છે તે ફેલાવવાની ભીતિ સર્જાય છે। તેને લઈને આ વિરોધ પ્રદર્શન છે હાલ અહીં થઈ રહ્યો છે અને મામલો અહીં ઉગ્ર જોવા મળી રહ્યો છે। બિલકુલ પ્રણવ, તસવીરો જે સામે આવી રહી છે તેમાં આ મુદ્દો જે છે તે જનતા માટે ઉઠાવવામાં આવ્યો હોય તેવું ઓછું અને જાણે કે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે વધારે તૂતુ મેમે થઈ હોય તેવું લાગી રહ્યું છે। ઝરણા, ચોક્કસ આ દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યું છે, પહેલા સમગ્ર કાર્યક્રમ
રસ્તાઓ પર જોવા મળી રહ્યું હતું. વિપક્ષ રસ્તાઓ પર હલ્લાબોલ કર્યા હતા. ત્યારબાદ પરવાનગી આપવામાં આવી હતી 25 થી પણ વધુ આગેવાનોને. તે 25 આગેવાનો કોર્પોરેશનની ઓફિસમાં આવે છે, બીજા માળે પહોંચે છે. કમિશનર ન હોવાને કારણે કમિશનરની ઓફિસની બહાર સ્ટીકર મારવામાં આવે છે અને કમિશનરનો વિરોધ કરવાનો છે. ત્યારબાદ ત્રીજા ફ્લોર ઉપર જ્યાં મેયર બેસે છે ત્યાં તમામ મેયરના જે હોદ્દેદારો જે છે, અન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એ તમામ લોકો અહીં પહોંચે છે અને મેયરની ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે પહોંચે છે. પરંતુ તે સમયે જ સત્તાધીશોના કેટલાક જે ચૂંટાયેલા કાઉન્સિલરો અને જે હોદ્દેદારો છે, રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન હોય, વોટર કમિટીના ચેરમેન છે, બીજાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, નેતા પક્ષ છે, દંડક છે, તે ભારતીય જનતા પાર્ટીના છે, તેની સામે વિપક્ષના જે નેતા છે, બીજા અન્ય કાઉન્સિલરો છે, હાજીભાઈ હોય કે પછી જગદીશભાઈ હોય, તે તમામ લોકો વચ્ચે તૂતું મેમે થાય છે. એકબીજા પ્રત્યે ઉગ્ર બોલાચાલી થાય છે. કારણ કે આ મુદ્દો હતો પિરાણાનો, જે વિપક્ષે આક્ષેપ લગાડ્યો હતો કે ભાજપના જ આશ્રય નીચે આ સમગ્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તે પ્રકારનો આરોપ વિપક્ષે લગાડ્યો. તેને લઈને જ સત્તા પક્ષમાંથી જવાબ આવ્યો કે વિપક્ષ ખોટી રીતે માત્ર ભવિષ્યથી લેવા માટે આક્ષેપો કરી રહી છે. કોઈ ભારતીય જનતા પાર્ટીનો આમાં નેતા ઇન્વોલ્વ નથી. આ માત્ર ખાલી વાતો વિપક્ષ કરી રહી છે અને તેને લઈને તૂતું મેમે અહીં જોવા મળી હતી. એકબીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી છે તે અહીં જોવા મળી રહી હતી. મુદ્દો છે પિરાણાનો. પિરાણા ડમ્પિંગ સાઇટમાં જે કચરો ઠાલવાનો છે તેને દૂર કરવાની અહીં માંગ થઈ રહી છે. અનેક તસવીર પણ આપણે લગાતાર સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, જેમાં રસ્તા પર કોંગ્રેસના આ કાઉન્સિલર જે છે, કોંગ્રેસના નેતાઓ જે છે, તે વિરોધ બતાવી રહ્યા છે અને સાથે જ તેમના હાથમાં કોંગ્રેસના ઝંડા પણ છે. હવે જ્યાં કોર્પોરેશનની ઓફિસ છે, સ્વાભાવિક છે કે અમદાવાદ વિસ્તારમાં જે રહેતા હશે તે તમામને ખબર હશે કે ત્યાં જે રસ્તાઓ છે ખૂબ જ સાંકડા છે. ત્યારે શું કોંગ્રેસના કાઉન્સિલર્સ દ્વારા કે કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં રસ્તા પણ રોકી લેવામાં આવે છે? સંધ્યા, ચોક્કસ સમગ્ર જે રોડ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મુખ્ય ઓફિસ, એટલે કે સમગ્ર અમદાવાદની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે આવેલી છે. અમદાવાદ શહેરના મધ્યમાં આવેલી ઓફિસ છે. અહીંથી લાખોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે. મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નોને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવતા હોય છે. અહીં મ્યુનિસિપલ કમિશનર હોય, ડેપ્યુટી કમિશનરો છે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, વિપક્ષ નેતા, કાઉન્સિલરો, તમામ સત્તાધીશો, વિપક્ષ અહીં જોવા મળતા હોય છે. તેની તમામ લોકોની ચેમ્બર હોય છે, એટલે મોટી સંખ્યામાં અહીં હોય છે. પરંતુ આજે આ માહોલ જોઈને એવું લાગી રહ્યું છે કે સમગ્ર જે રસ્તો છે 1 કલાક માટે, 1 કલાકથી વધુ સમય તેને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. વાહન ચાલકોને અવર જવર માટે રોક થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તાઓ ઉપર બેસી ગયા હતા. ભાજપ વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો, કમિશનર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો. તો સામે જે સત્તા પક્ષો, જે મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને જે કાઉન્સિલરો છે, તે પણ હલ્લાબોલ છે તે અહીં કરી રહ્યા છે અને આમને સામને છે. આજે અહીં આ મુદ્દે વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને અહીં જોવા મળી રહી છે. મુદ્દો છે પિરાણા ડમ્પિંગ સાઇટનો અને તેને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ છે આજે પણ અહીં આમને સામને જોવા મળી રહ્યા છે. વિરોધ યથાવત, માંગ પણ યથાવત, પરંતુ નિરાકરણ ક્યારે આવશે તે વિશે માત્ર ખાતરી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા લગાતાર અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પિરાણા ડમ્પિંગ સાઇટને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો જે છે તે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. એમસીની બહાર દેખાવો કરવામાં આવ્યા, કોર્પોરેશનની અંદર દેખાવો કરવામાં આવ્યા, રસ્તા સુધી રોકી લેવામાં આવ્યા, પરંતુ હજી સુધી તેનું કોઈ પરિણામ નથી જોવા મળી રહ્યું. હજી પણ કોંગ્રેસનો હલ્લાબોલ યથાવત.